એ વસ્તુ કરીશો એટલે તમારું ડન, તમારો ટોપિક ડન. અને આ રીતે આ મેથડથી સ્ટ્રક્ચર્ડ વેમાં તમે આગળ વધશો ને તો તમને એક્ઝામ પાસ કરવામાં, એ પ્રિલિમ હોય કે મેન્સ હોય, કોઈ રોકી નહીં શકે. 5 રિવિઝન છે ને તમને કોઈ પણ ટોપિક પર કમાન્ડ કેળવવા માટે જરૂરી છે. 200 પેજ માત્ર છે ને તમારો 3 થી 4 કલાક 5 કલાક જ લેશે તમારો ઉપરથી ટોપિક જોઈને ફેરવવાનો છે. કે આ તો મને ખબર જ છે, આ મેં જોયેલું છે, આ પણ મેં જોયેલું છે, ઓકે આ વસ્તુ હું ભૂલી ગયો હતો, ચલો એ જોઈ આગળ વધો. તમને શરૂઆતમાં અઘરું લાગવાનું છે, ભલે લાગે, ભલે તમને અઘરું પડે, પણ આ રસ્તેથી તમે જશો તમને ફાયદો મળશે અને મળવાનો જ છે. તો આ વસ્તુને લઈને તમે આજથી જ કામ શરૂ કરી દો. રિવિઝન કઈ રીતે કરી શકાય? તો હંમેશા નિયમ છે, ત્રણ પહેલા, 2 પરીક્ષા સમયે. આ મારો પોતાનો રૂલ છે, આ મારો પોતાનો રૂલ છે. 5 રિવિઝન છે ને તમને કોઈ પણ ટોપિક પર કમાન્ડ કેળવવા માટે જરૂરી છે. હવે છોકરા પૂછે કે 5 રિવિઝન, આટલા બધા રિવિઝન હું ક્યારે કરી રહીશ? તો સિમ્પલ વાત છે. 5 રિવિઝનમાં પહેલું કે નોટ બનાવો એ જ દિવસે તમારે રિવાઇઝ કરી લેવાનું. નોટ બનાવો એ જ દિવસે તમારે રિવાઇઝ કરી લેવાનું. આ પહેલું રિવિઝન થશે. બીજું રિવિઝન, વીકેન્ડ, અઠવાડિયાના અંતે તમે જે પણ 20 ટોપિકની આજુબાજુ લખ્યા એનું વીકેન્ડ રિવિઝન કરવાનું શનિ રવિમાં. રાઈટ? ડેલીનું કામ તો ચાલુ રાખવાનું જ છે, પણ અહીંયા ભાર મારે લોડ ડિસ્ટ્રીબ્યુટ કરાવો છે તમારે. અને ત્રીજું થશે મહિનાના અંતે રેપિડ રિવિઝન. મહિનાના અંતનું આ રેપિડ રિવિઝન આ 3 વાર થઈ જશે. પરીક્ષા સમય 1 વારનું ક્યારે થશે? કે પરીક્ષાના 1 મહિના પહેલા. રાઈટ? પરીક્ષાના 1 મહિના પહેલા તમારું બધું રિવાઇઝ થઈ જવું જોઈએ. રાઈટ? તો એ સમયે તમે 2-3 દિવસ, 4 દિવસ, 5 દિવસ ફાળવીને પરીક્ષાના દિવસ પહેલાનું રિવિઝન કરી શકશો. અને છેલ્લું રિવિઝન, ટોપિક વાઇઝ પેપર મુજબ. આ છેલ્લું રિવિઝન તમારી તૈયારીનો અંતિમ હથોડો હશે. કે માન લો કે GS1 નું પેપર છે, તમને ખબર છે કે GS1 ના જેટલા જરૂરી ટોપિક છે, મેં 700 પેજની નોટ બનાવી છે, એમાંથી 200 પેજ જ છે જે GS1 માટે કામના છે. તો એ GS1 નું રિવિઝન એ 200 પેજનું કરી લેશો. પછી માન લો કે 2 દિવસની વચ્ચે રજા છે અથવા પછીના દિવસે પેપર છે, તો આવીને GS2 માટે બાકીના ટોપિકનું રિવિઝન પછી રાખો. રાઈટ? એટલે આ રીતે તમે 5 વાર વસ્તુને રિવાઇઝ કરશો તો મને નથી લાગતું કે કોઈ પણ ટોપિક છૂટે. અને ટોટલ તો આમાં 6 વાર થઈ રહ્યું છે. આ 5 વત્તા 6ઠ્ઠી વાર ક્યારે? આ 6ઠ્ઠું જ પહેલું રિવિઝન છે કે જ્યારે તમે વાંચીને નોટ બનાવો. જ્યારે પણ તમે વાંચીને નોટ બનાવશો એ ઓટોમેટિકલી તમારું પહેલું વાંચન થઈ જશે, ફર્સ્ટ રીડિંગ. પણ ફર્સ્ટ રીડિંગને આપણે કાઉન્ટ કરતા નથી. મેજોરિટી વિદ્યાર્થીઓ ફર્સ્ટ રીડિંગમાં છે ને 20 થી 30%, 40% ઇન્ફોર્મેશનને રિટેન કરી લેશે. પહેલું, બીજું અને ત્રીજા રિવિઝન સુધી આવતા 90% ઇન્ફોર્મેશન રિટેન થઈ જવાની છે. આ વસ્તુ થશે ત્યારે 100% ઇન્ફોર્મેશન તમારા બ્રેઇનમાં આવી જશે. અને અહીંયા તમે પહોંચશો ત્યાં સુધી છે ને ખાલી ઉપરથી ટોપિક જોવાનો જ રહેશે. સર એવું તમે કહો છો કે ભાઈ 200 પેજ કેમ ના રિવાઇઝ કરવા? તમે સમજો, અહીંયા તો ઓછો લોડ છે. દિવસ નોટ બનાવી એ દિવસે,
અઠવાડિયા કે મહિના પછી જે રિવિઝન હશે ને એમાં લોડ એકદમ ઓછો હશે. એ ટાઈમે ટોપિકને જોયેલો હશે ને તો અહીંયા તમારે ખાલી ઉપરથી જ જોવાનો બાકી રહેશે. 200 પેજ માત્ર છે ને તમારો 3 થી 4 કલાક 5 કલાક જ લેશે તમારે ઉપરથી ટોપિક જોઈને ફેરવવાનો છે. કે આ તો મને ખબર જ છે, આ મેં જોયેલું છે, આ પણ મેં જોયેલું છે, ઓકે આ વસ્તુ હું ભૂલી ગયો હતો, ચલો એ જોઈ આગળ વધો. એમ કરશો તો 3 થી 4 કલાક મેક્સિમમ 5 કલાકમાં આ વસ્તુ પતી જશે. અને આ વખતે પણ એ એક્ટિવ રિકોલનો ટાઈમ છે. એક્ટિવ રિકોલ તમે 6ઠ્ઠી વાર કરશો કે તમે નોટ ખોલી અને મૂકી દીધી અને જાતે જ વિચારવાનું શરૂ કરી દીધું કે વ્યાખ્યા છે, ટોપિક આ છે, આંખ બંધ કરીને આંખ આમ બંધ કરી દીધી અને બધી વસ્તુ બોલવાની શરૂ કરી દીધી. તમે આખી વસ્તુ મનમાં બોલી નાખીને પછી તમે નીચે જોઈને જો ઓકે કઈ વસ્તુ મને યાદ હતી, કઈ વસ્તુ છૂટી ગઈ. એ છૂટેલી એકાદ વસ્તુ જ હશે, કંઈ વધારે નહીં હોય. એ વસ્તુ કરીશો એટલે તમારું ડન, તમારો ટોપિક ડન. અને આ રીતે આ મેથડથી સ્ટ્રક્ચર્ડ વેમાં તમે આગળ વધશો ને તો તમને એક્ઝામ પાસ કરવામાં, એ પ્રિલિમ હોય કે મેન્સ હોય, કોઈ રોકી નહીં શકે. રાઈટ? એસ્પેશિયલી મેન્સને લઈને. પ્રિલિમમાં તો તમે પુસ્તકો વાંચશો પણ ઘણા બધા વિદ્યાર્થીઓને મેન્સનો આ જે પ્રશ્ન છે ને એ પ્રશ્નને નોટના માધ્યમમાં મેં વન્સ ઇન ફોર ઓલ અહીંયા સોલ્વ કરી દીધો છે. તમને શરૂઆતમાં અઘરું લાગવાનું છે, ભલે લાગે, ભલે તમને અઘરું પડે, પણ આ રસ્તેથી તમે જશો તમને ફાયદો મળશે અને મળવાનો જ છે. તો આ વસ્તુને લઈને તમે આજથી જ કામ શરૂ કરી દો.